ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 10 માં જે 8મો વિડિયો પુનરાવર્તનો છે એમાં જે કેટલાક જે ચેપ્ટર છે આપણે જે થયા પહેલું, બીજું, છઠ્ઠું, 8 અને 9 એના જે કેટલાક જે મહત્વના જે પ્રશ્ન છે જે આપણા બાકી રહી ગયેલા એ પ્રશ્ન આજે આપણે અહીંયા રિવિઝન કરીશું. જે પ્રશ્ન વિદ્યાર્થીઓ આપણા માટે બહુ મહત્વના છે અને એ પ્રશ્નને વર્કશીટમાં મેં તમને આપેલા છે. એના માટેનો જે તમે ઘરે અભ્યાસનું અહીંયા સમજ્યા બાદ એને વાંચી લેવાના છે. તો વિદ્યાર્થી જે 9મા પાઠનો એક પ્રશ્ન છે અભયારણ્ય. અભયારણ્ય વિશે માહિતી અથવા તો સમજ આપો. તો વિદ્યાર્થી અભયારણ્ય એની સંધિ છૂટી પાડો તો પણ શબ્દ ખ્યાલ આવી જાય. અભય વત્તા અરણ્ય. અભય એટલે કોઈ પણ જાતના ડર કે ભય વિના અને અરણ્યનો અર્થ શું થાય છે? વન. એટલે કે કોઈ પણ જાતના ડર કે ભય વિના વન્ય જીવો મુક્ત રીતે હરી ફરી શકે તેવા સંરક્ષિત વિસ્તારને અભયારણ્ય કહેવામાં આવે છે. ફરીથી વિદ્યાર્થી બરોબર આ વ્યાખ્યા સમજજો કે કોઈ પણ જાતના ડર કે ભય વિના વન્ય જીવો મુક્ત રીતે હરી ફરી શકે તેવો સંરક્ષિત વિસ્તાર જેને અભયારણ્ય કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી જે અભયારણ્યની જે સ્થાપના છે, અભયારણ્યની સ્થાપના જે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. કોના દ્વારા કરવામાં આવે છે? જે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. અભયારણ્ય કોઈ એક વન્યજીવની પ્રજાતિ માટે સુરક્ષિત હોય છે વિદ્યાર્થીઓ. અભયારણ્ય કોઈ એક વન્યજીવની પ્રજાતિ માટે સુરક્ષિત હોય છે. કોઈ એક વન્યજીવની પ્રજાતિ માટે આ અભયારણ્ય સુરક્ષિત હોય છે. હવે વિદ્યાર્થીઓ જે અભયારણ્યમાં કેટલીક માનવીય પ્રવૃત્તિઓને છૂટ હોય છે. માનવીય પ્રવૃત્તિઓને છૂટ હોય. કઈ કઈ માનવીય પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ? તો લાકડા વીણવા, પશુનું ચારણ કરવું વગેરે. દેશના જાણીતા જે અભયારણ્યોમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો દેશના જાણીતા અભયારણ્યમાં વિદ્યાર્થીઓ આવે છે પેરિયાર. આ પેરિયાર જે અભયારણ્ય છે એ કેરળમાં આવેલું છે. ક્યાં આવેલું છે? કેરળમાં. ત્યાર પછી વિદ્યાર્થીઓ આવે છે એતુર નાગરમ, જે વિદ્યાર્થી તેલંગાણા રાજ્યમાં આવેલા આ પ્રસિદ્ધ અભયારણ્ય છે. ચલો ફરીથી વિદ્યાર્થી અભયારણ્યની વ્યાખ્યા આપણે જોઈ લઈએ. તો અભયારણ્ય એટલે કોઈ પણ જાતના ડર કે ભય વિના વન્યજીવો મુક્ત રીતે હરી ફરી શકે તેવો સંરક્ષિત વિસ્તાર જેને અભયારણ્ય કહેવામાં આવે છે. અભયારણ્યની સ્થાપના જે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. કોના દ્વારા કરવામાં આવે છે? જે તે રાજ્ય સરકાર દ્વારા જેની સ્થાપના કરવામાં આવતી હોય છે. અભયારણ્યમાં માનવીય પ્રવૃત્તિઓની છૂટ હોય છે વિદ્યાર્થીઓ. કઈ કઈ માનવીય પ્રવૃત્તિઓ? તો લાકડા વીણવા, પશુનું ચારણ કરવું વગેરે જેવી માનવીય પ્રવૃત્તિઓની છૂટ અભયારણ્યમાં હોય છે. અને દેશના જાણીતા અભયારણ્યોમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો પેરિયાર અભયારણ્ય વિદ્યાર્થી કેરળમાં છે. અને હાથીની જે સુરક્ષા માટે આ અભયારણ્ય જે કેરાલા જે સરકાર દ્વારા જેની સ્થાપના કરવામાં આવેલી છે. ત્યાર પછી એતુર નાગરમ અભયારણ્ય એ કયા રાજ્યમાં આવેલું છે? તેલંગાણા જે રાજ્ય વિદ્યાર્થીઓ છે આંધ્રપ્રદેશમાંથી અલગ થયેલું રાજ્ય. તો આ દેશના જાણીતા અભયારણ્ય છે. ત્યાર પછી વિદ્યાર્થી આપણે જોઈએ રાષ્ટ્રીય ઉદ્યાન. તો વિદ્યાર્થી અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનમાં શું તફાવત હોય છે? તો અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનમાં વિદ્યાર્થીઓ નજીવો તફાવત જોવા મળતો હોય છે. તો રાષ્ટ્રીય ઉદ્યાન બંને વિદ્યાર્થી 2 માર્ક્સમાં પૂછાઈ શકે. રાષ્ટ્રીય ઉદ્યાન વિશે માહિતી આપો. તો વિદ્યાર્થી અભયારણ્યની સરખામણી રાષ્ટ્રીય ઉદ્યાન વધુ સુરક્ષિત હોય છે. અભયારણ્યની સરખામણી રાષ્ટ્રીય ઉદ્યાન વધુ સુરક્ષિત હોય છે. વધુ સુરક્ષિત કારણ કે એટલા માટે વધુ સુરક્ષિત હોય છે વિદ્યાર્થીઓ કેમ કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. અભયારણ્યની સ્થાપના જે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના એ રાજ્ય સરકાર
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરવામાં આવતી હોય છે. વિદ્યાર્થીના બધા આપણે પોઈન્ટ અહીંયા નથી લખતા. આનો પ્રશ્ન મેં તમને બહુ સરસ રીતે લખાયેલો છે. ચાલો પહેલો આપણે જોઈએ કે અભયારણ્યની સ્થાપના કોના દ્વારા કરવામાં આવતી હોય છે? અભયારણ્ય. ખાસ યાદ રાખો, રાજ્ય સરકાર દ્વારા. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવતી હોય છે? રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી. અભયારણ્ય કોઈ એક વન્યજીવની પ્રજાતિ માટે સુરક્ષિત હોય છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન એ તમામ વન્યજીવોની પ્રજાતિ માટે સુરક્ષિત હોય છે. અને વિદ્યાર્થી દેશના જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાનોમાં કોનો સમાવેશ થાય છે? તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? ગુજરાત. ત્યાર પછી વિદ્યાર્થીઓ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? આસામ. ત્યાર પછી બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં? તો કર્ણાટક. ત્યાર પછી કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં? મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે, જે દેશના સૌથી પ્રસિદ્ધ રાષ્ટ્રીય ઉદ્યાનોમાંના એક રાષ્ટ્રીય ઉદ્યાન છે. તો વિદ્યાર્થી આ જે બે પ્રશ્ન સૌથી મહત્વના પ્રશ્ન છે. ત્યાર પછીનો વિદ્યાર્થી આપણે પ્રશ્ન જોઈશું જે જમીનનું ધોવાણ અટકાવવાના જે ઉપાયો, જે પ્રકરણ 8 નો આ પ્રશ્ન છે અને વારંવાર પરીક્ષામાં આ રિપીટ થતો પ્રશ્ન છે. જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. વિદ્યાર્થી જમીનનું ધોવાણ એની વ્યાખ્યા તો મને ક્લિયર થઈ ગઈ કે માટીના કણોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘસડાઈને જવાની પ્રક્રિયા, જેને જમીનનું ધોવાણ તરીકે ઓળખવામાં આવે છે. તો જમીનનું ધોવાણ અટકાવવા માટે શું કરી શકાય? તો પહેલું તો વિદ્યાર્થી જમીનનું ધોવાણ અટકાવવા માટે જે પશુઓ દ્વારા કરવામાં આવતું અતિચારણ અટકાવવું જોઈએ. કારણ કે વિદ્યાર્થી જો પશુઓની વધુ પડતું ચારણ થાય ને તો જે વૃક્ષ છે વિદ્યાર્થી એ પેલો નાનો છોડ જ હોય, એમાંથી જ વૃક્ષ થતું હોય છે. આ બહુ ચારણ થાય તો વિદ્યાર્થી જે પશુઓ છે એ ઘાસચારાને એ ચરી જતા હોય છે, એટલા માટે વૃક્ષો ફરીથી નિર્માણ પામી શકતા નથી. એટલા માટે શું કરી શકાય કે પશુઓ દ્વારા કરવામાં આવતું અતિચારણ અટકાવવું જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થી પર્વતીય જમીનમાં સીડીદાર ખેતરોનું નિર્માણ કરવું જોઈએ. જે વિદ્યાર્થી જે પર્વતીય જમીન, હવે જે પર્વતીય જમીન તમે જો પૂર્વ ભારતના રાજ્યો છે વિદ્યાર્થી, મેઘાલય છે, સિક્કિમ છે, અરુણાચલ પ્રદેશ, એ રાજ્યોમાં વિદ્યાર્થી તમે ખેતર જુઓ તો ખરેખર બહુ સરસ લાગે. આમ સ્ટેપ બાય સ્ટેપ ખેતર હોય, આમ છે ને પર્વત હોય, અને ત્યાર પછી વિદ્યાર્થી આ રીતે આમ સ્ટેપ બાય સ્ટેપ. કારણ કે જો પાણીનો વેગ વધુ હોય તો એક સામે પાણીના વેગને કારણે જમીનનું વધુ પડતું ધોવાણ થાય, પરંતુ જો આ રીતે પાણી સ્ટેપ બાય સ્ટેપ તો જમીનનું ધોવાણ થતું અટકે છે. તો આ રીતે પર્વતીય જમીનમાં સીડીદાર ખેતરોનું નિર્માણ કરવું જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થીઓ ખેતરોમાં ઊંડી ખેડ કરવી જોઈએ. અને વિદ્યાર્થીઓ જે નદી કિનારાની જમીનનું ધોવાણ થતું અટકાવવા માટે પણ શું કરી શકાય કે જે નદી કિનારાનો આખો જે વિસ્તાર છે એ નદી કિનારાના જે વિસ્તારો પર જે હારબંધ વૃક્ષો રોપવા જોઈએ, જેથી કરીને જમીનનું ધોવાણ થતું અટકાવી શકાય. કારણ કે જો વિદ્યાર્થી જો જમીનનું ધોવાણ વધુ પડતું થાય ને તો એ ખેતીને સૌથી વધારે અસર કરે છે, એમાં બહુ સારી રીતે પાક લઈ શકાય નહીં. ત્યાર પછી વિદ્યાર્થી આપણે પ્રકરણ 6 માં જોઈએ તો ઘણીવાર વિદ્યાર્થી એ પ્રકરણ 6 માં જે સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે એના રાજ્ય આપણને યાદ રહેતા નથી. તો એના માટે શું કરી શકાય? તો વિદ્યાર્થી સૌથી પહેલા આપણે જોઈએ પ્રકરણ 6 માં પ્રકરણ 6 જેમ કે અજંતાની ગુફાઓ. આપણે વિદ્યાર્થી ફક્ત એના રાજ્ય યાદ રાખીશું અને એનો વંશ.
કારણ કે આ જે આપણને ઘણીવાર જ્યારે પ્રશ્ન લખવા બેસીએ છીએ ત્યારે બહુ ભૂલ થતી હોય છે. અને પહેલો જ પોઈન્ટમાં જો આપણને કયા રાજ્યમાં આવેલ છે અને જો રાજ્ય આપણે ખોટું લખી દઈએ તો તરત જ ત્યાં આપણો માર્ક્સ કપાતો હોય છે. તો અજંતાની જે ગુફાઓ છે વિદ્યાર્થીઓ એ કયા રાજ્યમાં આવેલી છે? મહારાષ્ટ્ર રાજ્ય. કયા રાજ્યમાં આવેલી છે? મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે. અજંતામાં કુલ કેટલી ગુફાઓ છે? તો 29 ગુફાઓ છે. કેટલી ગુફાઓ છે? 29 ગુફાઓ. ત્યાર પછી વિદ્યાર્થી ઇલોરાની ગુફાઓ. ઇલોરાની ગુફાઓ. તો ઇલોરાની ગુફાઓ પણ કયા રાજ્યમાં આવેલી છે? મહારાષ્ટ્ર રાજ્યમાં. કયા રાજ્યમાં? મહારાષ્ટ્ર રાજ્યમાં. અને ઇલોરામાં કુલ કેટલી ગુફાઓ આવેલી છે? તો 34 ગુફાઓ આવેલી છે. ત્યાર પછી વિદ્યાર્થી એલિફન્ટાની ગુફાઓ. કઈ ગુફાઓ? એલિફન્ટાની જે ગુફાઓ કયું રાજ્ય? એ પણ મહારાષ્ટ્ર. એલિફન્ટામાં કુલ કેટલી ગુફાઓ આવેલી છે? 7. અને એમાં કયા નામની ગુફા સૌથી પ્રસિદ્ધ છે? એ એલિફન્ટાની ગુફાઓની યુનેસ્કોની યાદીમાં સ્થાન કઈ સાલમાં મળ્યું? તો 1987 ની સાલમાં. કઈ સાલમાં મળ્યું? 1987 ની સાલ. આટલું ક્લિયર વિદ્યાર્થીઓ? જો અજંતા, ઇલોરા અને એલિફન્ટા આ જે ત્રણેય જે ગુફાઓ છે એ કયા રાજ્યમાં આવેલી છે? મહારાષ્ટ્ર રાજ્યમાં. કયા રાજ્યમાં? મહારાષ્ટ્ર રાજ્યમાં. ત્યાર પછી વિદ્યાર્થી મહાબલીપુરમના મંદિરો. મહાબલીપુરમ ના જે મંદિરો છે રાજ્ય કયું આવશે વિદ્યાર્થીઓ? તમિલનાડુ. તમિલનાડુ રાજ્યમાં જે ચેન્નઈથી 60 કિલોમીટર દૂર આ મહાબલીપુરના મંદિરો આવેલા છે. આ મંદિરોનું નિર્માણ કયા વંશના રાજવીઓએ કરાવેલું વિદ્યાર્થીઓ? તો પલ્લવ વંશ. ખાસ વિદ્યાર્થીઓ યાદ રાખજો, ઘણીવાર આ રાજ્ય વંશ અને જો રાજ્ય ખોટું પડે ને તો ત્યાં આગળ આપણો અડધો માર્ક્સ કપાઈ જતો હોય છે અને ન થાય એટલા માટે આજે આપણે આ રીતે કરી શકીએ કે મહાબલીપુરના મંદિરો તમિલનાડુ રાજ્યમાં ચેન્નઈથી 60 કિલોમીટર દૂર દરિયા કિનારા નજીક આ પ્રસિદ્ધ મહાબલીપુરમના મંદિરો આવેલા છે. આ મંદિરોનું નિર્માણ કયા વંશના રાજવીઓએ? તો પલ્લવ વંશના રાજવીઓએ. કયા વંશના રાજવીઓએ? પલ્લવ વંશના જે રાજવીઓએ આ મહાબલીપુરના મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. ત્યાર પછી વિદ્યાર્થીઓ આવે છે ખજુરાહો ના મંદિરો. તો વિદ્યાર્થી જે ખજુરાહોના જે મંદિરો છે જે મધ્યપ્રદેશ રાજ્યમાં. કયા રાજ્યમાં? મધ્યપ્રદેશ રાજ્યમાં છતરપુર જિલ્લામાં જે ખજુરાહો નામના સ્થળે આ પ્રસિદ્ધ મંદિરો આવેલા છે. આ ખજુરાહોના મંદિરોનું નિર્માણ વિદ્યાર્થી કયા વંશના રાજવીઓએ? તો ચંદેલ વંશના રાજવીઓએ. કયા વંશના રાજવીઓએ? ચંદેલ વંશના રાજવીઓએ ખજુરાહોના પ્રસિદ્ધ મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. અને જે એ ચંદેલ વંશના રાજવીઓ કુલ કેટલા મંદિર બંધાવ્યા હતા? ખજુરાહોમાં 80 મંદિર બંધાવ્યા હતા. કેટલા? 80. હાલમાં કેટલા હયા છે? 25. બીજા કેવી અવસ્થામાં છે? ભગ્ન ખંડેર અવસ્થામાં છે. અને આ ખજુરાહોના જે મંદિરો છે કઈ શૈલીમાં છે? તો વિદ્યાર્થી નાગર શૈલીમાં છે. કઈ શૈલીમાં છે? નાગર શૈલીમાં. અને ખજુરાહોમાં કયું મંદિર સૌથી પ્રસિદ્ધ છે? તો 64 યોગિનીનું મંદિર સૌથી પ્રસિદ્ધ છે. ત્યાર પછી વિદ્યાર્થી આપણે જોઈએ કોણાર્કનું સૂર્ય મંદિર. કોણાર્કનું સૂર્ય મંદિર. તો વિદ્યાર્થી જે કોણાર્કનું જે સૂર્ય મંદિર છે એ રાજ્ય કયું આવશે? ઓડિશા રાજ્ય. અને જિલ્લો કયો? તો વિદ્યાર્થી જગન્નાથપુરી જિલ્લો. અને સદી કઈ છે? તો વિદ્યાર્થી 13મી સદીમાં. 13મી સદીમાં કયા વંશ? તો ગંગ વંશ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ, જે કોણાર્કનું જે સૂર્ય મંદિર છે એ કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યમાં જગન્નાથપુરી જિલ્લામાં બંગાળની ખાડી નજીક આવેલું છે. આ મંદિરનું નિર્માણ કઈ સદીમાં થયેલું? 13મી સદીમાં. કઈ સદીમાં? તો 13મી સદીમાં જે એનું નિર્માણ થયેલું. અને કયા વંશ? તો ગંગ વંશના મહાન પ્રતાપી રાજા નરસિંહવર્મન પ્રથમ રાજાના શાસનકાળમાં જેનું નિર્માણ થયેલું હતું. અને કોણાર્કના સૂર્ય મંદિરને બીજા અર્થમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. કયા નામે? કાળા પેગોડા. શા માટે એને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે? કારણ કે કાળા પથ્થરમાંથી નિર્માણ થયેલું છે એટલા માટે એને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થીઓ તો બહુ જ મહત્વનો આ જે વિડિયો છે વિદ્યાર્થીઓ જે આખું પ્રકરણ 6 ને આવરી લે છે. ત્યાર પછી આપણે જોઈએ કે બૃહદેશ્વર મંદિર. બૃહદેશ્વર મંદિર. તો જે બૃહદેશ્વર મંદિર છે વિદ્યાર્થીઓ એ પણ તમિલનાડુ રાજ્ય. કયા રાજ્યમાં? તમિલનાડુ રાજ્યમાં. અને તાંજોર જિલ્લામાં થંજાવુર ખાતે આ બૃહદેશ્વર મંદિર આવેલું છે.
આ બૃહદેશ્વર મંદિરનું નિર્માણ કયો વંશ? તો ચોલ વંશ. ચોલ વંશના રાજવીઓએ તેનું નિર્માણ કરાવેલું હતું. ચોલ વંશના કયા રાજા? તો રાજારાજ પ્રથમ દ્વારા જેનું નિર્માણ કરવામાં આવેલું, એટલા માટે એને રાજરાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે મંદિર વિદ્યાર્થી દક્ષિણ ભારતના સૌથી મોટા મંદિર તરીકે જેની ગણના થાય છે, કારણ કે 500 ફૂટ લાંબુ છે, 250 ફૂટ પહોળું છે અને જમીન સપાટી પર તેનું શિખર એ કેટલા ફૂટ ઊંચું છે? તો 200 ફૂટ ઊંચું છે. અને ત્યાર પછી વિદ્યાર્થીઓ આપણે જોઈશું કુતુબ મિનાર. ક્યાં આવેલો છે? તો દિલ્હી. કોણે એનું નિર્માણ કરાવેલું? તો ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન ઐબકે. ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન ઐબકે વિદ્યાર્થી 12મી સદીમાં, કઈ સદીમાં? 12મી સદીમાં ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન ઐબકે કુતુબ મિનારનું નિર્માણ કરાવ્યું, પરંતુ એના અધૂરા જેના બાંધકામમાં એનું અવસાન થઈ ગયું. એનું કામ પૂર્ણ કોણે કર્યું? એને જમાય એના ઉત્તરાધિકારી ઇલ્તુત્મિશે એનું જે કામ પૂર્ણ કરાવ્યું હતું. ત્યાર પછી વિદ્યાર્થીઓ આપણે જોઈશું હુમાયુનો મકબરો. એ પણ ક્યાં આવેલો છે? દિલ્હી. કોણે એનું નિર્માણ કરાવેલું? તો હુમાયુની બેગમે. હુમાયુની બેગમ. શું નામ હતું? હમીદા બેગમ. હમીદા બેગમે એ હુમાયુનું જ્યારે આકસ્મિક અવસાન થઈ ગયું એની યાદમાં આ જે હુમાયુના જે મકબરાનું નિર્માણ કરાવ્યું હતું. ત્યાર પછી વિદ્યાર્થી તાજમહેલ. તાજમહેલ રાજ્ય કયું હશે વિદ્યાર્થીઓ? તો ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ રાજ્યમાં આગ્રા શહેરમાં યમુના નદીના કિનારે આ તાજમહેલ આવેલો છે. તાજમહેલનું નિર્માણ કોણે કરાવેલું? તો શાહજહાં. કોણે કરાવ્યું હતું? શાહજહાં. કોની યાદમાં? પોતાની બેગમ મુમતાઝ મહલની યાદમાં એનું નિર્માણ કરાવેલું. અને એમાં ખાસ આપણે 3 સાલ યાદ રાખવાની છે તાજમહેલમાં વિદ્યાર્થીઓ. 1630, 1631, 1653. આ 3 સાલ યાદ રાખવાની છે. 1630ની સાલમાં મુમતાઝ બેગમનું અવસાન થઈ ગયું. 1631ની સાલમાં શાહજહાંએ તાજમહેલના કાર્યનો પ્રારંભ કર્યો. 1653ની સાલમાં કાર્ય પૂર્ણ થઈ ગયું. 22 વર્ષનો સમય લાગ્યો. કેટલા વર્ષનો સમય લાગ્યો? 22 વર્ષનો સમય લાગ્યો. અને આ જે તાજમહેલ છે જે દુનિયાની 7 અજાયબીમાંની એક અજાયબી તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર વિદ્યાર્થીઓ? કમ્પ્લીટ. ત્યાર પછી વિદ્યાર્થીઓ આપણે જોઈએ તો ચાંપાનેર. ચાંપાનેર એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકામાં પાવાગઢ પર્વતની તળેટીમાં આવેલું એક ઐતિહાસિક નગર છે. એ ચાંપાનેરને યુનેસ્કોની યાદીમાં સ્થાન કઈ સાલમાં મળ્યું વિદ્યાર્થીઓ? તો 2004ની સાલમાં. ત્યાર પછી વિદ્યાર્થીઓ આજે ભારતના પ્રસિદ્ધ જે સાંસ્કૃતિક વારસાના સ્થળ છે તે ઉપરાંત વિદ્યાર્થી પ્રકરણ 6 માં જે બીજા જે કેટલાક જે સ્થળ જે આપણે આગ્રાનો કિલ્લો, તો આગ્રાનો કિલ્લો એ પણ વિદ્યાર્થી ઉત્તર પ્રદેશમાં આવેલો છે. આગ્રાનો કિલ્લો આગ્રાનો કિલ્લો એ ક્યાં આવેલો છે? તો ઉત્તર પ્રદેશ રાજ્યમાં. કયા રાજ્યમાં? ઉત્તર પ્રદેશ રાજ્યમાં જે આગ્રાનો કિલ્લો આવેલો છે. ત્યાર પછી વિદ્યાર્થીઓ જે લાલ કિલ્લો, તો લાલ કિલ્લાનું નિર્માણ વિદ્યાર્થી કોણે કરાવેલું? શાહજહાં. કોણે કરાવ્યું હતું? શાહજહાં. કઈ સાલમાં? તો 1638ની સાલમાં. કઈ સાલમાં? 1638ની સાલમાં શાહજહાંએ આ પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. અને લાલ કિલ્લો આવેલો છે ક્યાં? દિલ્હીમાં આવેલો છે. ક્યાં આવેલો છે? દિલ્હીમાં આવેલો છે. તો વિદ્યાર્થી આવા છે કેટલાક જે ટોપિક આપણે ખાસ યાદ રાખવા પડે જેમાં રાજ્યમાં કોઈ ભૂલ ન થાય. અને વિદ્યાર્થીઓ એની જે વિસ્તૃત માહિતી એ તમારી જોડે જે વર્કશીટ છે એમાં આપેલી છે. તો વિદ્યાર્થી બધા જ પ્રશ્ન તમે એમાંથી બહુ સરસ રીતે તૈયાર કરશો. અને જે આપણે પુનરાવર્તનના જે વિદ્યાર્થી જે વિડિયો આપેલા છે એની નીચે જે પ્રશ્ન બેંક સ્વરૂપે જે પ્રશ્ન આપેલા છે બધા જ પ્રશ્ન તમારી જોડે છે જવાબ એના. એ જવાબ બહુ સારી રીતે તમે તૈયાર કરશો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.